સતત બીજા દિવસે અમદાવાદમાં વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા મુખ્ય કેનાલમાંથી પાણી છોડવામાં આવતા પાણીના કારણે વાસણા બેરેજના 3 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે અને 5044 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। સાથે જ ફતેવાડી કેનાલમાં પણ 200 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। નદીનું જળસ્તર હાલમાં 133 ફૂટ નોંધાયું, જેને લઈને બાવળા, સાણંદ, દસક્રોઈ, લાંભા, વટવા ગામના રહીશોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે। નર્મદા ડેમ 90% ભરાયો હોવાના કારણે નર્મદા મુખ્ય કેનાલમાંથી તેનું પાણી બીજા દિવસે પણ સાબરમતી નદીમાં વાસણા બેરેજમાંથી વહેવડાવવામાં આવી રહ્યું છે, જેના કારણે બીજા દિવસે પણ નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ આપવામાં આવ્યું છે। હાલ વાસણા બેરેજના 3 દરવાજા છે તેને ખોલવામાં આવ્યા છે, 1-1 ફૂટ આ દરવાજા ખોલવામાં આવ્યા છે। હાલની પરિસ્થિતિની વાત કરીએ તો સાબરમતી નદીનું લેવલ છે તે 133 ફૂટ નોંધાયું છે। ફતેવાડી કેનાલ છે જેમાં ખેતી માટે સિંચાઈનું પાણી આપવામાં આવતું હોય છે, તેમાંથી 200 ક્યુસેક પાણી અમદાવાદ જિલ્લાના અલગ-અલગ ગ્રામીણ વિસ્તારોને આપવામાં આવી રહ્યું છે અને વાસણા બેરેજમાંથી જે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં આગળ અત્યારે 5044 ક્યુસેક પાણી છે તેની જાવક નોંધાઈ છે। 5000 ક્યુસેક પાણી ઉપરથી આવી રહ્યું છે અને તેટલું પાણી અત્યારે છોડવાની કામગીરી સિંચાઈ વિભાગ તરફથી કરવામાં આવી છે। ગઈકાલે પણ લગભગ 3500 ક્યુસેક પાણી છે તે દિવસ દરમિયાન સાબરમતી નદીમાંથી વાસણા બેરેજમાં છોડવામાં આવ્યું હતું અને આજે પણ અંદાજે 4500 થી 5000 જેટલું ક્યુસેક જેટલું પાણી છે તે સાબરમતી નદીમાંથી 3 દરવાજા ખુલ્લા રાખીને છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે અમદાવાદ જિલ્લાના નીચાણવાળા વિસ્તારો છે, લાંભા, વટવા, દસક્રોઈ, સાણંદ સહિતના વિસ્તારો છે ત્યાં આગળ સિંચાઈ વિભાગ તરફથી અને કલેક્ટર વિભાગ તરફથી એલર્ટ પણ આપવામાં આવ્યું છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા,